હેલો માય ડિયર સ્ટુડન્ટ, વેલકમ બેક ટુ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસમાં મારા દરેક વાલા વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. દરેક મારા વાલા વિદ્યાર્થીને જય શ્રી રામ. ફટાફટ કોમેન્ટની અંદર એકવાર જય શ્રી રામ લખી દેજો એટલે આપણા વિડીયોની શરૂઆત થઈ જશે. દરેક વિદ્યાર્થી ફોન મેસેજ કરતા હતા કે મનોવિજ્ઞાનના ખાલી વિભાગ ડી અને ઈના આઈએમપી ક્વેશ્ચન બાકી રહી ગયા છે, એટલું ફટાફટ અમને આપી દો ને તો અમારી તૈયારી બહુ બેસ્ટ લેવલની થઈ જાય. કંઈ વાંધો નહીં મારા વાલાઓ. આજના વિડીયોની અંદર આપણી બોર્ડ પરીક્ષા અને મનોવિજ્ઞાન વિષયની અંદર વિભાગ ડી અને વિભાગ ઈના આઈએમપી ક્વેશ્ચન તમને આ વિડીયોની અંદર આપવાની છું. વિભાગ સી ના આઈએમપી ક્વેશ્ચન ઓલરેડી વિડીયો અપલોડ થઈ ગયો છે. વિભાગ બી ના આઈએમપી ક્વેશ્ચન આપી દીધા છે. વિભાગ એ નો વિડીયો પણ અવેલેબલ છે. લાઈવના ઓપ્શનમાં જઈને જોજો. વિભાગ એ અને બી લાઈવમાં ભણાવેલો છે, તો એકવાર ત્યાં જઈને જોઈ લેજો. ખાલી ડી અને ઈ બાકી છે, જે તમને આ વિડીયોની અંદર આપી રહી છું. તમને ખાસ જણાવી દઉં કે આજે ડી અને ઈ ના આઈએમપી ક્વેશ્ચન આપું છું. 1000% ગેરંટી દાવા સાથે કહું છું, આમાંથી ક્વેશ્ચન તૈયાર કરી લેજો. તમને તમારું 5 તારીખે જે પેપર છે એમાં તમને આ પ્રશ્નોમાંથી બેઠે બેઠા પ્રશ્નો જોવા મળવાના છે. અમુક વિદ્યાર્થીઓ ફોન કરે, મેસેજ કરે, બેન તમે આઈએમપી આપશો તો પૂછાશે? કેમ નહીં પૂછાય ભાઈ? હું આપું એમાંથી નહીં પૂછાય તો ક્યાંથી પૂછાશે? એ તો મને કયો મારા વાલાઓ. તમે જે વિશ્વાસ અવિશ્વાસ કરો છો ને એ અવિશ્વાસને સાઈડમાં રાખીને ફટાફટ તૈયારી કરો. અને તમને જો વિશ્વાસ ન હોય તો પોસ્ટમાં જઈ અને આપણી કોમેન્ટો જોઈ લેજો, વિદ્યાર્થીઓના મેસેજ જોઈ લેજો, એટલે તમને ખાતરી થઈ જશે કે નહીં ભાઈ આર્યન ક્લાસીસના જે આઈએમપી ક્વેશ્ચન છે 100% નહીં 1000% પૂછાય છે. ઓકે, તો શંકાને કોઈ સ્થાન આપ્યા વગર તમે આ પ્રશ્નોની તૈયારી કરી શકો છો. મારા ઉપર 100% વિશ્વાસ કરી શકો છો. હું મનોવિજ્ઞાન ભણાવું છું અને આઈએમપી આપું છું. હા, એટલે હું ગાયો ભેંસો ચારતી નથી, આ તમારે ધ્યાનમાં રાખવાનું. ચાલો શરૂઆત કરીએ છીએ. આપણા વિડીયોની આગળ વધવું છે ફટાફટ. ચાલો આપણે બોર્ડ પરીક્ષા 2026 અને આપણો વિષય છે મનોવિજ્ઞાન. વિભાગ ડી ના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન, જે વિભાગ ડી તમને 30 ગુણમાં પૂછાય છે. અહીંયા જે પણ પ્રશ્નો આપું છું તૈયાર કરી લેજો. વિભાગ ડી માં તમને બેઠે બેઠા પ્રશ્નો જોવા મળવાના છે. પેપરનો મોઢે કરી નાખવાનું છે, ચિંતા નહીં કરતા તમારે. વિભાગ ડી માં 14 પ્રશ્નો પૂછાય છે. 14 માંથી તમારે કોઈ પણ 10 પ્રશ્નો લખવાના છે. ઓકે, ચલો જોઈ લઈએ કે ચેપ્ટર કયા કયા છે જે વિભાગ ડી માં પૂછાય છે. તો તમને ચેપ્ટર જણાવી દઉં એટલે તમને ખબર પડે કે કયા ચેપ્ટર તમારે તૈયાર કરવાના છે, કયા ચેપ્ટરને તમે સાઈડમાં મૂકી શકો છો. તો ચલો ભાઈ, અહીંયા તમે જોઈ શકો છો જે ચેપ્ટરમાંથી બે પ્રશ્નો પૂછાય છે એ ચેપ્ટર તમારે સૌથી પહેલા કરી લેવાના છે. મારી વાત માનો તો ની વાત કહું છું. જો બે 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 જોઈ લો તમે. બે 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 હવે બે પ્રશ્નો પૂછાય. જો અહીંયા 2, 4, 6, 8 અને 10. લો 10 પ્રશ્નો થઈ ગયા. તો 4 ચેપ્ટર તમે સ્કીપ કરી શકો છો, હું એવું કહેવા માંગુ છું. તો દરેક વિદ્યાર્થી જેને પાસ થવાનું છે, એક્સ તરીકે એક્ઝામ આપે છે, એને ભાઈ પહેલું ચેપ્ટર બીજું ચેપ્ટર તો કરવાનું છે, એટલે તમારા 2 પ્રશ્નો અહીંથી થઈ જશે. પછી તમારે 8મું ચેપ્ટર કરવાનું છે, તો 8મા ચેપ્ટરના તમારે 2 પ્રશ્નો થઈ જશે, એટલે 4 પ્રશ્નો. અને આ જે ચેપ્ટર છે એમાંથી કહું છું કે ઘણા એવા પ્રશ્નો છે, આ ચેપ્ટરોના ઘણા એવા પ્રશ્નો છે કે સાદા છે, તમને આવડે એવા છે. એટલે તમારે શું કરવાનું, ચેપ્ટર આખું સ્કીપ નહીં કરવાનું, અમુક પ્રશ્નો સ્કીપ કરવાના. પ્રશ્નો જેટલા આવડે, ઈઝી લાગે એ તૈયાર કરવાના. ઓકે, અને આ તમને જણાવી દીધું કે આમાંથી પ્રશ્નો પૂછાય છે, આ રીતના તમે તૈયારી કરજો. વધારે ભાર આપજો, જેમાંથી 2 પ્રશ્નો પૂછાય છે એટલે તમે વધારે પ્રશ્નો તૈયાર કરો તો પણ એમાં 2 પ્રશ્નો પૂછાય તો મતલબ આપણું ક્રાઇટેરિયા 10 પ્રશ્નોનો પૂરો થઈ જાય. ચાલો હવે ફટાફટ તમને વિભાગ ડી ની અંદર તમને 45 થી 58 માંથી કોઈ પણ 10 પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખવાના છે અને પ્રત્યેક પ્રશ્નના તમને 3 ગુણ મળે છે. ચાલો ચેપ્ટર આપણું એક છે. ચેપ્ટર 1 માંથી એક પ્રશ્ન પૂછાય છે મારા વાલા. ચલો પ્રશ્ન વ્યુત્ક્રામ્ય આકૃતિ એટલે શું, સમજૂતી આપો. 2024માં પ્રશ્ન પૂછાઈ ગયો છે, તો 26માં પૂછાય તો પ્રશ્ન તૈયાર કરી લેજો. ચાલો ફટાફટ આગળ વધું છું. ચલો પછી પ્રશ્ન ઊંડાઈના એક નેત્રીય સંકેતો જણાવી કોઈ પણ 2 સમજાવો. 22માં પૂછાઈ ગયો તો 100%. 26માં પૂછાય. સંવેદનનો અર્થ આપી તેની સમજૂતી આપો. 19 અને 23માં પૂછાઈ ગયો છે, તો 26માં પૂછાય. પ્રત્યક્ષીકૃત સંગઠનમાં સમાનતા અને પૂરકતા સમજાવો. 25માં પૂછાઈ ગયો છે, નહીં કરો તો ચાલશે પણ તમને બતાવવા માટે મૂક્યો છે કે આ પ્રશ્ન 25માં હતો. ચલો પ્રત્યક્ષીકરણની પ્રક્રિયા સમજાવો. 2020માં પૂછાઈ ગયું છે, તો 100% 26માં પૂછાય. આ પ્રશ્નને સાઈડ કરીને બીજા પ્રશ્નો તૈયાર કરી લેજો. ચલો ચેપ્ટર 2 ની વાત કરીએ તો ચેપ્ટર 2 માંથી અનુકરણાત્મક શિક્ષણ ઉદાહરણ આપી સમજાવો. 24માં પૂછાઈ ગયું છે, 100% 26માં પૂછાય.
ચલો થોર્નડાઈક નો પ્રયોગ સમજાવો. તમને બીજો પ્રશ્ન કીધો છે થોર્નડાઈક નો પ્રયોગ સમજાવો. 22 માં પૂછાઈ ગયો, 25 માં પૂછાઈ ગયો, 26 માં પૂછાય એવો પ્રશ્ન છે, કારણ કે મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. પછી કહેતા નહીં કે કીધું નહોતું. ચલો કોહલરનો ચિંપાંજી પરનો 1 લાકડી વાળો પ્રયોગ ગણવો. 2023 માં પૂછાઈ ગયો છે, તો ફરી પૂછાય. એમાં આ કોહલર તો પૂછાય છે ભાઈ. કોહલરનો પ્રયોગ જે છે ઈમાંય પૂછાય છે અને ડીમાંય પૂછાય છે. તો કહું છું 1 લાકડી 2 લાકડી અને ખોખા વાળો, આ તો તમે કરી જ નાખજો તૈયાર. આ થોર્નડાઈક વાળો પૂછાય છે, તૈયાર કરી લેજો, કોઈને પૂછવા જ ન જતા. ચાલો પછી આ જો ફરી આવ્યો. જો મેં કીધું ને તમને કે કોહલરનો ચિંપાંજીનો ખોખા વાળો પ્રયોગ અને 1 લાકડી વાળો પ્રયોગ, તો જો 19-20 માં પૂછી લીધો છે. તો આ બે માંથી ગમે તે એક પ્રશ્ન તમને વિભાગ ડી માં પૂછી લે. પછી કહેતા નહીં કે કીધું નહોતું. ચલો ફટાફટ આગળ વધું છું. પ્રબલનના પ્રકારો ઉદાહરણ આપી સમજાવો. માર્ચ 20 માં પૂછાઈ ગયો, આઈએમપી છે એ પણ. પછી શિક્ષણમાં મુખ્યત્વે કઈ 3 બાબતો અનિવાર્ય છે સમજાવો. પ્રશ્ન મૂકી દીધો છે, કદાચ પૂછાય તો. જો અથવામાં એક બીજો પ્રશ્ન છે. આ બંનેનો જવાબ સેમ જ આવે, એટલે બે પ્રશ્નો લખ્યા છે, તમને ખબર પડે. શિક્ષણની વ્યાખ્યા આપી તેને સવિસ્તાર સમજાવો. આ પણ આઈએમપી છે. તો આ બે પ્રશ્નો કદી એવા છે પૂછાયા નથી. અમુક એવા પ્રશ્નો મૂકે છે જે ક્યારે પૂછાય જ ના હોય, આપણને શોકિંગ કરી નાખે. આ શોકિંગ વાળા પ્રશ્નો છે. ચાલો પછી ચેપ્ટર આપણું 3 છે. ચેપ્ટર 3 માંથી બે પ્રશ્નો પૂછાય છે. માનસિક વય કઈ રીતે ગણવામાં આવે છે સમજાવો. 24 માં પ્રશ્ન પૂછાઈ ગયો છે. પ્રતિભા સંપન્નતાના લક્ષણો વર્ણવો. 22, 24 અને હવે 26 માં પ્રશ્ન 100% પૂછાઈ શકે. પ્રતિભા સંપન્નતાના લક્ષણો મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. મને કહેતા નહીં કે કીધું નહોતું, તૈયાર કરી લેજો. ચલો પછી આગળ વધુ. પ્રશ્ન નંબર 3, બુદ્ધિ અંગેના સામાન્ય સંભવિતતાના આલેખની સમજૂતી આપો. 22, 23 માં પૂછાઈ ગયો, 26 માં પૂછાય. આ બુદ્ધિ અંગેનો સંભવિતતા આલેખ પૂછાય છે, એટલે કહું છું તૈયાર કરજો. ચાલો પછી આગળ વધુ. સ્ટર્નબર્ગના ત્રિપુટીના સિદ્ધાંતમાં બુદ્ધિના 3 પાસા દર્શાવી કોઈ એક પાસાની સમજૂતી આપો. 3 પાસા છે, એમાંથી તમારે કોઈ એક પાસો સમજાવવાનો છે. 18 માં પૂછાઈ ગયો છે, એટલે મૂકી દીધો છે. ચાલો પછી આગળ વધુ. ગાર્ડનરે દર્શાવેલ બુદ્ધિની લાક્ષણિકતાઓમાં ભાષાકીય, તાર્કિક, ગાણિતિક અને સાંગીતિક બુદ્ધિ સમજાવો. 2025 માં આ પ્રશ્ન પૂછાઈ ગયો છે. હવે સાંભળજો, હું તમને ખાસ કહું છું મારા વાલા, કે આ ગાર્ડનરે દર્શાવેલ બુદ્ધિની લાક્ષણિકતાઓ જે છે એમાંથી અલગ અલગ બુદ્ધિના પ્રકાર આપેલા છે. એમાંથી જો ભાષાકીય, તાર્કિક, ગાણિતિક અને સાંગીતિક, એટલે વિભાગ ડી માં કોઈ પણ 3 તમને પૂછાય. 25 માં તમને ભાષાકીય, તાર્કિક, ગાણિતિક, સાંગીતિક બુદ્ધિ પૂછી છે. તો હવે 2026 માં આ પૂછી શકે કે ગાર્ડનરે દર્શાવેલ બુદ્ધિની લાક્ષણિકતાઓમાંથી અવકાશીય, સાંગીતિક અને નૈસર્ગિક બુદ્ધિ સમજાવો. તો આ 26 માટે તમારે અવકાશીય, સાંગીતિક, નૈસર્ગિક બુદ્ધિ તૈયાર કરી લેજો. મોસ્ટ આઈએમપી છે, આવડે એવા છે, એકદમ ઈઝી માનો ઈઝી પ્રશ્ન છે. થોડું જોઈને તૈયાર કરજો. ઓકે. બીજું જો ચેપ્ટર 3 માંથી બે પ્રશ્નો પૂછાય છે, તો આપણી ફરજ બને છે કે મેક્સિમમ આપણાથી થાય એટલા પ્રશ્નો આપણે આ ચેપ્ટર માંથી તૈયાર કરી લઈએ. ઓકે. ચાલો પછી પ્રશ્ન છે, સામાન્ય જન સમુદાયમાં બુદ્ધિલબ્ધિના વર્ગીકરણ અને ટકાવારી દર્શાવતું પુસ્તક. 25 માં પૂછાઈ ગયું છે. ઓછો ચાન્સ છે 26 માં પૂછાય, પણ તમને બતાવવા માટે પ્રશ્ન અહીંયા મૂકી દીધો છે. ચાલો મનોદુર્બળતાના કોઈ પણ બે પ્રકારો સમજાવો. આ પ્રશ્ન 26 માટે પૂછાઈ શકે, તૈયાર કરજો. ચલો પછી ફટાફટ ચેપ્ટર 4 માંથી ભાઈ બે પ્રશ્નો પૂછાય છે. કોઈ ટાઈમ નથી બગાડતી, ફટાફટ પ્રશ્નો તમને આઈએમપી આપું છું. ચેપ્ટર 4 માંથી બે પ્રશ્નો પૂછી લે. મનોવલણો જન્મજાત નથી, સંપાદિત છે, સમજાવો. 19, 20, 24 અને 26 માં પ્રશ્ન હવે પૂછાઈ શકે. મનોવલણો જન્મજાત નથી પણ સંપાદિત છે, અને મોસ્ટ આઈએમપી 1000% મોસ્ટ આઈએમપી તૈયાર કરી લેજો. ચલો પછી કાયદા દ્વારા પૂર્વગ્રહો ઘટાડી શકાય છે, તો ઉદાહરણ આપી સમજાવો. 22 માં પૂછાઈ ગયો છે, તો 26 માં પૂછાય, 100% તૈયાર કરજો. મનોવલણો જૂથ વ્યાપી હોય છે, સવિસ્તાર સમજાવો. 18, 22, 25 ને 26 માં પૂછાય એવો પ્રશ્ન છે. મનોવલણો જૂથ વ્યાપી હોય છે, તૈયાર કરી લેજો હો. અને બે પ્રશ્નો પૂછાવાના હોય ને એટલે બસ પૂછવાનું નહીં, બે પ્રશ્નો પૂછાવાના એટલે 5 થી 6 પ્રશ્નોની ટીપટાપ તૈયારી કરી લેવાની. ચાલો પૂર્વગ્રહો ઘટાડવામાં સંચાર માધ્યમનું મહત્વ સમજાવો. 20, 25 અને 26 માં પૂછાય પ્રશ્ન મસ્ત છે, એટલા માટે કહું છું. ચાલો પછી પૂર્વગ્રહો 20 ચક્ર જન્માવે છે. વિભાગ સી માં પૂછાય એવો પ્રશ્ન છે, ડી માં મૂકી દીધો છે. સી, ડી બંને માટે મોસ્ટ આઈએમપી છે, એટલે 20 ચક્ર કરી લેજો. 18, 22 માં પૂછાઈ ગયો, 26 માં પૂછાય. ચાલો મનોવલણ ઘડતરને અસર કરતા પરિબળો દર્શાવી ગમે તે એકની ચર્ચા કરો.
મનોવલણના ઘડતરને અસર કરતા પરિબળમાંથી એક પરિબળ સમજાવવાનું છે. જો અહીંયા પ્રશ્નો આપ્યા છે, મોસ્ટ આઈમ્પી છે, કેવું ન પડે, તૈયારી કરી લેજો. હાલો પછી ચેપ્ટર 5 માંથી પણ 2 પ્રશ્નો પૂછાય છે. 2 પ્રશ્નો પૂછાતા હોય ને બસ તો એના છોતરા પાડી નાખવાના ચેપ્ટરના. આમે તૈયારી કરવી ને આમે તૈયારી કરવી, તો એકવાર તૈયારી કરી લો લડી લો એમ તો પાર મટે, બીજું શું કરવાનું એમ. આખો દિવસ રોતડા રોવા નથી આવડતું પણ તૈયાર કરી લે, ના આવડે લખીને તૈયાર કર, આવડશે. ચલો મનોભારના ઉદ્ગમ સ્થાનો તરીકે રોજિંદી મુશ્કેલીઓ સમજાવો. 23 અને 26 પૂછાઈ ગયેલો પ્રશ્ન છે મારા વાલા. 26 ક્યાં આવ્યું, 23 એટલે 26 પૂછાય એવો પ્રશ્ન છે. રોજિંદી મુશ્કેલીઓ મસ્ત પ્રશ્ન છે, એકદમ ઈઝી માનો ઈઝી છે. રોજબરોજમાં કઈ મુશ્કેલીઓનો અનુભવ થાય છે ઈ લખવાનું છે. ચાલો મનોભારની પ્રતિક્રિયા તરીકે શારીરિક પ્રતિક્રિયા સમજાવો. 2024 પ્રશ્ન પૂછાઈ ગયો છે. 26 100% પૂછાઈ શકે. ચાલો પછી સંઘર્ષના પ્રકારોની સમજૂતી આપો. 20, 24 અને 26 માટે આઈએમપી છે, કરી લેજો. મનોશારીરિક રોગો તરીકે હૃદય સંબંધી રોગો અને બ્લડ પ્રેશર સમજાવો. 25 પૂછાઈ ગયો છે, પણ આમ જોવા જતા એકદમ સહેલું છે, ફરીથી પૂછાઈ શકે. હૃદય સંબંધી રોગો અને બ્લડ પ્રેશર એકદમ ઈઝી પ્રશ્ન છે, જોઈ લેજો એકવાર. ચલો માનસિક સ્વાસ્થ્ય સુધારણાના ઉપાયોમાંથી આહાર અને કસરત સમજાવો. તો આ 25 પૂછાઈ ગયો આહાર અને કસરત. તો હવે 26 ધ્યાન અને યોગ પૂછાય, તો તમે ધ્યાન અને યોગ તૈયાર કરજો. આ ધ્યાન અને યોગ, આહાર, કસરત બધું સહેલામાં સહેલા છે પ્રશ્નો, જોઈ લેજો. ચલો લેજા દસે આપેલા મૂલ્યાંકનના તબક્કાઓ સમજાવો. 18, 22 અને હવે 26 પૂછાય. લેજા દસે આપેલા મૂલ્યાંકનના તબક્કાઓ 2 છે, પ્રાથમિક ને દ્વિતીયક. મસ્ત છે, આવડે એવા છે, તૈયાર કરજો. હાલો પછી લાસ્ટ ક્વેશ્ચન અહીંયા આપેલો છે કે મનોશારીરિક રોગો તરીકે ડાયાબિટીસ સમજાવો. 22 પૂછાઈ ગયો છે, 26 પૂછાય. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે ડાયાબિટીસ. 2 ડાયાબિટીસ હોય છે એના વિશે લખવાનું છે, કાંઈ નથી, મસ્ત પ્રશ્ન છે, તૈયાર કરી લેજો. પછી કહેતા નહીં કે કીધું નહોતું. ઓકે હાલો આગળ વધીએ છીએ ચેપ્ટર 6 ઉપર. હવે ચેપ્ટર 6 ના પ્રશ્નો પૂછાતા નથી બોર્ડમાં, પણ 24 એક પ્રશ્ન હતો, ચેતન મન અચેતન મનની સંક્ષિપ્ત સમજૂતી સમજાવો. આ 24 હતો, 25 આ ચેપ્ટરમાંથી પ્રશ્ન નથી, તો પણ મેં બીજા 2 પ્રશ્નો લીધા છે. જો તમારાથી થાય તૈયાર કરજો, નહીં તો તમે આ ચેપ્ટરને મૂકી દેશો ને તો ચાલશે, કોઈ પ્રોબ્લેમ નથી. સાધારણ અને અસાધારણ શબ્દની સમજૂતી આપો. 20 પૂછાયેલો પ્રશ્ન છે. અનિવાર્ય ક્રિયા દબાણ 19 પૂછાયેલો છે. આ 3 પ્રશ્નો આપું છું. ચેપ્ટર 6 ઈઝી પડતું હોય, તૈયાર કરવું હોય તો, બાકી નહીં કરો તો કોઈ ફરક પડશે નહીં. બીજા ચેપ્ટરની તૈયારી આપણે કરીએ છીએ, પણ 24 પ્રશ્ન હતો એટલે મેં મૂકી દીધો છે. ઓકે હાલો આગળ વધુ. ચેપ્ટર 7 ની અંદર એ પહેલા દરેક મારા વાલા વિદ્યાર્થીઓ અહીંયા જે મારો વિડીયો જોઈ રહ્યા છે ને જેને મનોવિજ્ઞાનનું પેપર દેવાનું છે, જેને સમાજશાસ્ત્રનું પેપર દેવાનું છે અને જેને ભૂગોળનું પેપર આપવાનું છે, જો એક્સ તરીકે તૈયારી કરે છે એમના માટે વાત કરવી છે, અને જે A1 ગ્રેડમાં 90+, 95+ માર્ક લાવવાની તૈયારી કરી રહ્યા છે એવા વિદ્યાર્થીઓ માટે પણ ખાસ જણાવું છું કે જે વિદ્યાર્થીઓનો ટાર્ગેટ છે કે આ વખતે આ એક્ઝામને પાસ કરવી છે, શું તમે 7 વખત ટ્રાય આપે છે, શું તમે 5 વખત, 2 વખત, 1 વખત, ગમે એટલી વખત તમે ટ્રાય કર્યો પણ તમે પાસ નથી થયા, તો શું કરવું? તમે મૂંઝવણમાં છો, તમે ટેન્શન ચિંતામાં છો, તો ચિંતા કરવાની જરૂર નથી, હું તમારી સાથે છું. આપણું આર્યન ક્લાસીસ નામનું એપ્લિકેશન છે, એપ્લિકેશનની અંદર વિદ્યાર્થીઓ આ 3 વિષયને લગતો સરસ મજાનો બોર્ડની એક્ઝામને ધ્યાનમાં રાખી અને 6 પ્રશ્નપત્રનો એક પેપર સેટ તૈયાર કરેલો છે. આ પેપર સેટની અંદર વિભાગ A, વિભાગ B અને વિભાગ C નું સોલ્યુશન આપેલું છે. તમે આ પેપર સેટને ખરીદી અને ભણી શકો છો. ગુજરાતના છેવાડાના હજારો વિદ્યાર્થીઓ આપણો પેપર સેટ ખરીદી અને તૈયારી કરી રહ્યા છે અને કરીને બેસી ગયા છે. શું તમે હજુ સુધી તૈયારી નથી કરી? તો તમે આર્યન ક્લાસીસ એપ્લિકેશનનો પેપર સેટ ખરીદીને ભણી શકો છો. વિશ્વાસની વાત કરવામાં આવે તો અર્થશાસ્ત્ર અને તત્વજ્ઞાનનું પેપર જે હતું એ બેઠે બેઠું આપણા પેપર સેટમાંથી પૂછ્યું છે, એટલે મારે તમને વિશ્વાસની કાંઈ વધારે વાત નથી કરવી. તમે કોઈ તૈયારી ન કરી હોય તો એક તમારા માટે રામબાણ ઈલાજ છે, આપણું આર્યન ક્લાસીસ એપ્લિકેશનનો પેપર સેટ તૈયાર કરી લેજો. તમે આવીને જોઈ લેજો. મનોવિજ્ઞાન, સમાજ, ભૂગોળમાં બેઠે બેઠા પ્રશ્નો તમને આપણા પેપર સેટમાંથી જોવા મળી જવાના છે. તો રાહ કોની જો છો? ફટાફટ તમને અહીંયા જે નંબર આપેલો છે સ્ક્રીન ઉપર, એના ઉપર કોન્ટેક્ટ કરી અને વધારે માહિતી તમે મેળવી શકો છો.
ચલો ચેપ્ટર 7 ઉપર આગળ વધવું છે. ચેપ્ટર 7 માંથી ભાઈ 2 પ્રશ્નો પૂછાય છે. તો કયા પ્રશ્નો છે હાલો જોઈ લઈએ ફટાફટ. સલાહનો અર્થ સ્પષ્ટ કરો 24 માં પૂછાઈ ગયો છે, 26 માં પૂછી શકે. મનો ઉપચાર અને સલાહ વચ્ચેના 3 તફાવતો. આ પ્રશ્ન તમારે તૈયાર કરવાનો છે, કોઈને પૂછવા જવાનું નથી. મારા ગળાના હમસે પ્રશ્ન તૈયાર કરજો. મનો ઉપચાર અને સલાહ વચ્ચેના 3 તફાવત લખો. ચલો પછી સ્વપ્ન વિશ્લેષણ પદ્ધતિની સમજૂતી સહેલી છે, પ્રશ્ન સહેલો છે. 18 માં પૂછાઈ ગયો છે, 26 માં પૂછી લે. ચલો પછી બોધાત્મક ઉપચાર પદ્ધતિ. બોધાત્મક ઉપચાર પદ્ધતિ સમજાવો. 18 માં પ્રશ્ન પૂછી લીધો છે, 20 માં પૂછાઈ ગયો છે, તો 26 માં પૂછાય. ચલો અષ્ટાંગ યોગના પગથિયા જણાવો. હવે અહીંયા 2 પ્રશ્નો આપું છું, જરા ધ્યાન. ઇધર ધ્યાન દો, ઇધર. અષ્ટાંગ યોગના પગથિયા જણાવો એમ પૂછે, અથવા તમને એમ કે યોગના 8 અંગોના નામ આપો અને યમ અને નિયમ વિશે ટૂંકી સમજૂતી આપો. સાંભળજો, 2 પ્રશ્નો છે. એક અષ્ટાંગ યોગના પગથિયા, આ 18 માં 24 માં પૂછાઈ ગયો. જો અષ્ટાંગ યોગના પગથિયા કે તોય જવાબ એક જ આવે, અને આ પ્રશ્ન પૂછે તોય જવાબ એક જ આવે. હવે પ્રશ્ન તમને ફેરવીને પૂછાય. જો એમ પૂછાય કે અષ્ટાંગ યોગના પગથિયા તો યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન સમાધિ, અને તમને એમ કે યોગના 8 અંગો કે તોય આ જ પ્રશ્ન યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન સમાધિ. ઓકે, આ બંને સેમ ટુ સેમ છે. હવે તમને એમ કે 8 અંગોના નામ આપી અને યમ ને નિયમ વિશે સમજાવું. અને આ પ્રશ્ન જો યમ ને નિયમ 19 માં પૂછ્યો છે, 20 માં અને 23 માં પૂછ્યો છે, 26 માં 100% પૂછાય. યમ નિયમ પૂછાય, યમ નિયમ પૂછાય તો તૈયાર કરજો. પ્રાણાયામ વિશે પૂછાય તો 2022 માં પ્રાણાયામ પૂછી લીધું છે, 26 માં પૂછાય પ્રાણાયામ. તો યમ નિયમ અને પ્રાણાયામ પૂછાય, તૈયાર કરી લેજો. મારે કેવું ન પડે મારા વાલાઓ, તૈયાર કરજો. અને 25 માં લગભગ યમ નિયમ કે એવો કોઈ પ્રશ્ન છે. 25 નો પ્રશ્ન મેં અહીંયા લીધો હતો પણ દેખાતો નથી, ખબર નથી. પણ 25 માં પણ આમાંથી જે યમ નિયમ વાળું આ અષ્ટાંગ યોગના પગથિયામાંથી જે પ્રશ્ન પૂછેલો છે, એટલે આ પ્રશ્નને બિલકુલ મૂકવાનો થતો નથી, તૈયાર કરી લેજો હો, કેવું ન પડે. હાલો પછી છેલ્લો પ્રશ્ન છે, મનો ઉપચારની પ્રક્રિયાના તબક્કાઓ સમજાવો. 23 માં પૂછાઈ ગયો છે, 26 માં પૂછાય. જોઈ લેજો પ્રશ્નને જરા. ચલો આવી ગયા છે ચેપ્ટર 8 માં. ચેપ્ટર 8 માંથી 2 પ્રશ્નો પૂછાય છે. બસ આ ચેપ્ટર તો એટલું સહેલું છે ને આને બિલકુલ મૂકવાનું થતું નથી. એમાં પેલા જે એક્સ તરીકે એક્ઝામ આપે છે ને, જેને પાસ થવાનું છે, આના એક પ્રશ્નો તૈયાર કરજો તમે. તો 2 પ્રશ્નો પૂછાય છે, 100 ગુણ તમે આ ચેપ્ટર માંથી લાવી શકો છો વિભાગ ડી માં. હાલો, ઘોઘાટ પ્રદૂષણની માનવ વર્તન પર અસરો. અરે ભાઈ, ઘોઘાટ થી આપણને શું અસર થાય? તો આપણો સ્વભાવ ચીડિયાળો થઈ જાય, કંટાળો આવે, મૂડ બગડે, કેટલી પરેશાની થાય. તો આ બધું ઘોઘાટમાં લખવાનું છે. પછી પર્યાવરણને બચાવવાના ઉપાય તરીકે સ્વૈચ્છિક સાદગીની સમજૂતી. પર્યાવરણને બચાવવા માટે તમે શું કરી શકો? તો એવું આપણને ન આવડે કે પર્યાવરણને કેવી રીતે બચાવી શકીએ. 22 માં 26 માં પૂછાઈ ગયો, 26 માં પૂછાવાનું છે. મોસ્ટ IMP તૈયાર કરજો. ચાલો પછી પુનઃ ઉપયોગ અને ઉર્જા સંરક્ષણની સમજૂતી આપો. 18 માં 20 માં 22 અને હવે 26 માં પૂછી લે. કહેતા નહીં હો કે કીધું નહોતું. મોસ્ટ IMP છે મારા વાલાઓ, મારા કલેજાઓ, તૈયાર કરી લેજો. હાલો ફટાફટ આગળ વધું છું. બ્રોન ફ્રેન્ડ બેનરના પર્યાવરણ અંગેના 5 તંત્રોની સમજૂતી આપો. 23 25 માં પૂછાઈ ગયું, 25 માં પૂછાઈ ગયું છે. તમારે નહીં તૈયાર કરો તો ચાલશે, પણ ધ્યાનમાં રાખજો પ્રશ્ન જોજો એમ કે 5 તંત્રો કયા છે લખી શકો. કારણ કે 25 માં પૂછાય છે, 2 પ્રશ્નો ચેપ્ટર માંથી પૂછાવાના છે, તો બીજા પ્રશ્નો પૂછી લે. ચલો કટ લેવનનું પર્યાવરણ અંગેનું પ્રતિમાન સમજાવો. 20 માં પૂછાઈ ગયું છે, આને ખાસ તૈયાર કરી લેજો. પછી માનવ વર્તનની પર્યાવરણ પરની અસરો તરીકે કુદરતી સંસાધનોના દુરુપયોગની સમજૂતી આપો. 25 માં પૂછાઈ ગયો છે, ધ્યાનમાં રાખજો. ચલો ભીડ અને ગીચતાના ખ્યાલને મુદ્દેસર સમજાવો. આ એ તૈયાર કરી લેજો. ભીડ અને ગીચતા. હવે ભીડ અને ગીચતા વિશે આપણે ના લખી શકીએ. આપણે રોજ અપડાઉન કરતા હોય, પછી એવી કોઈ જગ્યાએ રહેતા હોય, અથવા એવા લોકોને જોયા હોય જે ભીડ ભાડમાં રહેતા હોય, એના વિશે થોડું લખી શકાય એના વિશે એમ. તો જોઈ લેજો જરા ખોલીને ચેપ્ટર. ચાલો ચેપ્ટર 9 માંથી ભાઈ એક પ્રશ્ન પૂછાય છે, તો કયો પ્રશ્ન હોઈ શકે? તો વ્યવસ્થાપન ભૂમિકાઓની સમજૂતી અથવા વ્યવસ્થાપકની ભૂમિકાઓની સમજૂતી. જો પ્રશ્ન બે અલગ છે પણ જવાબ એક જ છે. અહીંયા વ્યવસ્થાપન કીધું છે અને અહીંયા વ્યવસ્થાપક કીધું છે, પણ જવાબ એક જ આવે છે. જો 24 માં અને આ 25 માં પૂછો તો તમને એમ લાગે કે આ અલગ છે ને આ અલગ છે. નહીં, 2 પ્રશ્નોના જવાબ સેમ ટુ સેમ છે. એટલે વ્યવસ્થાપનની ભૂમિકા કે અથવા વ્યવસ્થાપકની ભૂમિકા કે તો જવાબ એક જ આવશે.
એટલે આ પ્રશ્ન 24 છે તો 26 પૂછાય, 25 તો પૂછ્યો જ છે. ચલો પછી લેખિત કસોટીઓની સમજૂતી આપો. 19, 20, 22, 23 ને હવે 26 પૂછાવાનું છે બોસ, તૈયાર કરી લેજો. લેખિત કસોટીઓની સમજૂતી જોઈ લો, મોસ્ટ એમપી છે, તૈયાર કરવાનું છે હો. ચાલો, વ્યવસ્થાપકોના મૂળભૂત કાર્યો દર્શાવી કોઈ પણ 2 ની સમજૂતી આપો. 18, 23 ને હવે 26 પૂછાવાનું છે. વ્યવસ્થાપકોના મૂળભૂત કાર્યો દર્શાવી કોઈ પણ 2 ની સમજૂતી તમારે આપવાની છે. પછી સંસ્થાની સંરચનાના પ્રકારો જણાવી કોઈ 1 ની સમજૂતી આપો. 19 પૂછાય, 26 પૂછાઈ શકે. ચલો પછી આપણું લાસ્ટ ચેપ્ટર નંબર 10. 10માંથી ભાઈ એક પ્રશ્ન પૂછાય છે. વ્યક્તિલક્ષી સુખ સમજાવો. 20 પૂછાઈ ગયો, 24 પૂછાઈ ગયો. જોઈ લેજો, પ્રશ્ન સહેલો છે એકદમ. લગ્નના ફાયદા. ઓહો, લગ્ન કરવા કોને ન ગમે, હે ને? બધાને લગ્ન કરવા તો સૌને ગમે, પણ પછી જે એની સજા ભોગવવી પડે ને, આહા, કહેવાય ને કે પરણેલા પસ્તાય ને વાંઢા લલચાય, એવી વાત છે આ તો. 19, 22 અને 25 આ પ્રશ્ન પૂછાઈ ગયો છે, તો થોડું ધ્યાનમાં રાખજો. વિધાયકો મનોવિજ્ઞાનના ધ્યેયો વર્ણવો. 18, 19, 23 અને 26 પૂછી લે, કેવું ન પડે હો, તૈયારી કરજો. ચલો, વિધાયક મનોદશા અને વર્તનની સમજૂતી આપો. 20, 23 અને હવે 26 પૂછી લે. ચલો પછી પશ્ચિમી સંસ્કૃતિ અને સુખાકારીની સમજૂતી 18 પૂછ્યો. સુખ અને સુખાકારી અંગેના કારણો આ પણ 18 છે. 2 માંથી એકાદો પ્રશ્ન આવી શકે હો, એટલે તૈયાર કરજો. 10મું ચેપ્ટર તમને ઈઝી પડે. જો એવું નથી કહેતી બધા પ્રશ્નો કરો, તમને જે આવડે છે ને સહેલા લાગે છે, એક્સ વાળાની વાત કરું છું, એ કરજો. અને બીજા જે આપણે ટોપર રેન્જના વિદ્યાર્થીઓ છે, આપણા માટે તો બધું આ જે પ્રશ્નો આપે ને તમારે તૈયાર કરી જ લેવાના છે. ઓકે, ચાલો આગળ વધી. આપણે ફટાફટ વિભાગીના આઈએમપી ક્વેશ્ચન તમને આ જ વિડીયોમાં આપી દઉં છું. ચાલો વાલા વિદ્યાર્થીઓ, આપણે આગળ વિભાગ ડી ના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન જોઈ ગયા છે, અને હાલ હવે હું તમને મનોવિજ્ઞાન વિષયના વિભાગ ઈ ના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન, જે વિભાગ ઈ તમને 20 ગુણમાં પૂછાય છે, તો વિભાગ ઈ ના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન હું તમને આપી દઉં છું. 1000% તમે વિશ્વાસ કરી અને આ પ્રશ્નોની તૈયારી કરી શકો છો. એટલું એનાલિસિસ કરી અને પછી હું તમને આ આઈએમપી ક્વેશ્ચન આપી રહી છું, જેની તમને ખબર છે કે કોઈ પણ આઈએમપી ક્વેશ્ચન આપતા પહેલા મારું એની અંદર પૂરેપૂરું એનાલિસિસ હોય છે. આપવા ખાતર આપતી નથી. અને બીજું કે હું મનોવિજ્ઞાન વિષય ભણાવું છું, અને તમારે વિશ્વાસ એનો જ કરાય કે જે વ્યક્તિ, જે શિક્ષક હોય, જે આ વિષય ભણાવતું હોય. કારણ કે વિષય તમે જો ન ભણાવતા હોય ને તમે એના આઈએમપી ક્વેશ્ચન ચલો તૈયાર બી કરી લે, કાંઈ વાંધો નહીં, પણ એની જે મહેનત હોય, એનો જે અનુભવ હોય, અને એ અનુભવના આધારે તમને જે ક્વેશ્ચન આપે ને, એમાં જમીન આસમાનનો ફરક હોય છે મારા વાલા. તો તમને આટલી ખબર પડવી જોઈએ કે આપણો આખો કોર્સ છે, આપણે એપ્લિકેશનમાં તત્વજ્ઞાન ભણાવું છું, ભૂગોળ ભણાવું છું, મનોવિજ્ઞાન ભણાવું છું, સમાજશાસ્ત્ર ભણાવું છું. આ બધા વિષય હું ભણાવું છું અને તમને આઈએમપી આપું છું. ચલો, 6 પ્રશ્નોમાંથી 4 પ્રશ્નો લખવાના છે. કેટલા? 6 પ્રશ્નો તમને આપે છે અને 6 માંથી તમારે 4 લખવાના છે. તો મનોવિજ્ઞાન વિષયની અંદર જો વાત કરવા જઈએ તો વધારે નહીં, તમે 2 ચેપ્ટર ઉપર ફોકસ કરો, અને જો 2 ચેપ્ટર તમે તૈયાર કરી લો તો 2 ચેપ્ટરમાંથી 2 પ્રશ્નો પૂછાય છે, તો તમારા 4 પ્રશ્નો થઈ જાય. તમને જણાવી દઉં કે મનોવિજ્ઞાનની વાત કરીએ તો ચેપ્ટર 1 માંથી 2 પ્રશ્નો છે, ચેપ્ટર 2 માંથી 2 પ્રશ્નો છે, ચેપ્ટર 3 માંથી 1 પ્રશ્ન અને ચેપ્ટર 8 માંથી 1 પ્રશ્ન. આપણે લખવાના 4 જ છે. તો પહેલા ચેપ્ટરના 2, બીજા ચેપ્ટરના 2, આટલું તૈયાર કરી લો તો ત્રીજું ચેપ્ટર ન કરો તો ચાલે. 8મું ચેપ્ટરનો 1 પ્રશ્ન તૈયાર કરી લો તો કદાચ આમાંથી એકાદો ન આવડે તો 8મું ચેપ્ટર કરતા ફાવે અને એનો પ્રશ્ન લખતા ફાવે, એટલા માટે. તો હવે તમને જણાવી દઉં કે કયા કયા પ્રશ્નો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ચલો, ચેપ્ટર 1 માંથી 2 પ્રશ્નો પૂછાય છે, 59, 60 નંબરનો. પ્રશ્ન નંબર 1 છે તમારી નજરની સામે. ધ્યાનના વસ્તુલક્ષી નિર્ધારકો ઉદાહરણ સહિત સમજાવો. ધ્યાનના વસ્તુલક્ષી નિર્ધારકો કીધા છે. જો 20મો પ્રશ્ન પૂછાયો, 22, 23, 24 કન્ટિન્યુઅસ 3 વર્ષથી એકનો એક પ્રશ્ન પૂછાતો હતો. કન્ટિન્યુઅસ એકનો એક પ્રશ્ન 3 વર્ષથી પૂછાતો હતો. તો મારું માનો તો સૌથી પહેલા તમારે વિદ્યાર્થીઓ ચેપ્ટર 1નો આ પ્રશ્ન તૈયાર કરવાનો છે. ધ્યાનના વસ્તુલક્ષી નિર્ધારકો. મારા ગળાના હમસે આ પ્રશ્ન તમારે સૌથી પહેલા મનોવિજ્ઞાનમાં વિભાગીમાં તૈયાર કરવાનો છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, પછી કહેતા નહીં કે કીધું નહોતું. ઓકે, ચાલો પ્રશ્ન નંબર 2 છે પ્રત્યક્ષીકરણમાં સંગઠનના નિયમો સમજાવો.
જો 22, 23 અને 24 માં પૂછાઈ ગયો તો 100% 2026 ની એક્ઝામમાં આ પ્રશ્ન પૂછાય પછી મને કહેતા નહીં કે બેન તમે કીધું નહોતું, મારા ગળાના હમસે પ્રશ્ન તૈયાર કરજો. હાલો પછી તમે અહીંયા પ્રશ્ન જોઈ શકો છો. ધ્યાનના વસ્તુલક્ષી નિર્ધારકો ઉદાહરણ સહિત સમજાવો. 18, 19, 20 ને 25 કન્ટિન્યુઅસ 3 વર્ષ પ્રશ્ન 18, 19, 20 માં પૂછાયો અને 25 માં પૂછાઈ ગયો. આ પણ પ્રશ્ન તમારે તૈયાર કરવાનો છે. ભલે 25 માં પૂછાઈ ગયો, જરૂરી નથી કે 25 માં પૂછાય તો 26 માં ન પૂછાય. અહીંયા તમને જે પ્રશ્નો કહું છું એને એકદમ ટીપટાપ આમ કહેવાય ને કે છોતરા પાડી દે એવા પ્રશ્નોની તૈયારી કરી લો. બેઠા પ્રશ્નો તમને બોર્ડના પેપરમાં જોવા મળશે મારા વાલાઓ. ચલો દ્રષ્ટિ સંવેદનની વિગતે સમજૂતી આપો. 2025 માં આ પ્રશ્ન પૂછાઈ ગયો છે. આને જરા સાઈડમાં રાખશો તો ચાલશે. ઉપર કીધા એ પ્રશ્નો ખાસ કરી લેજો. ચલો પછી ધ્યાનના લક્ષણોની સમજૂતી આપો. અને પ્રશ્ન નંબર 6 છે જ્ઞાનેન્દ્રિયની પ્રક્રિયા અને સંવેદનના કોષોના નામ આપી વિગતે સમજાવવાનું છે. જો એમાં તમને જણાવી દઉં કે પહેલો, બીજો, ત્રીજો, આ 3 તો તમે ઘૂઘરા જેવા તૈયાર કરી લેજો અને પાછળના 3 છે એને પણ તૈયાર કરવાના છે. હા, આમાંથી 1000% ચાન્સ પૂછાશે, આમાંથી પણ પૂછાશે, પણ ઘણી વાર કેવું હોય છે જો અહીંથી બે પ્રશ્નો મૂકી દે, આ 3 માંથી જ ઘણી વાર 2 પ્રશ્નો આપી દેશે, પણ કદાચ જો આ 3 માંથી 1 પૂછાય તો બાકીના નીચેના 3 માંથી 1 પ્રશ્ન 100% આવી શકે. એટલા માટે તૈયારી કરી લેજો 6 પ્રશ્નોનું, કારણ કે જો 6 પ્રશ્નો તૈયાર કરો ત્યારે એમાંથી 2 પૂછાય. ઓકે, ચાલો આગળ વધુ. ચેપ્ટર 2 ની અંદર ચલો ચેપ્ટર 2 માંથી પણ 2 પ્રશ્નો પૂછાય છે. 61 અને 62 નંબરનો. ચેપ્ટર 2 ની વાત કરીએ તો ચેપ્ટર 2 માંથી 2 પ્રશ્નો પૂછાય છે. અને હું કહેવા જાઉં ને મારા વાલાઓ કે ચેપ્ટર 2 એટલું સહેલું છે, તમારે ખાલી 5 પ્રયોગો તૈયાર કરવાના છે અને પ્રયોગો પણ એકદમ ઈઝી છે. જે પાસ થવા વાળા હોય ભાઈ, જે પાસ થવા વાળા હોય એ વિદ્યાર્થીઓ ખાસ કહું છું તમારે તૈયારી કરવાની છે. ચેપ્ટર 2 અને ચેપ્ટર 1 ની જો તમારે 20 માંથી 20 ગુણ વિભાગ ઈમાં લાવવા છે તો ઓકે. ચલો કોહલરે ચિમ્પાન્જી પર કરેલા પ્રયોગો જણાવી. 2 લાકડી વાળો પ્રયોગ સવિસ્તાર સમજાવવાનો છે. કોહલરનો જે ચિમ્પાન્જી વાળો જે પ્રયોગ છે ને એમાં 2 લાકડી વાળો પ્રયોગ છે એ તમારે સમજાવવાનો છે. 18 માં પૂછાયો, 22 માં, 24 માં, હવે 26 માં 100% પૂછાય. 1000% ના 1000% મોસ્ટ આઈએમપી. પછી કહેતા નહીં કે કીધું નહોતું. ચલો થોર્નડાઇકે કરેલા પ્રયોગની ફલશ્રુતિ સમજાવો. 23 અને 24 માં પ્રશ્ન પૂછાઈ ગયો છે. 26 માં 100% પૂછાય, તૈયાર કરજો. ચલો 3 માં કોહલરે ચિમ્પાન્જી પર કરેલા પ્રયોગ જણાવી. ખોખાવાળો પ્રયોગ ગણો. જો 1 લાકડી, 2 લાકડી અને ખોખાવાળો 3 પ્રયોગ, 1 લાકડી, 2 લાકડી અને ખોખાવાળો પ્રયોગ, આ 3 મોસ્ટ આઈએમપી છે એટલે તૈયાર કરી લેજો. પછી કહેતા નહીં જો 25 માં પૂછાઈ ગયો છે. બીજું કે ઘણી વાર આ પ્રશ્ન વિભાગ ડી માં પૂછાય છે, એટલા માટે તમને 2 રીતે બેનિફિટ છે. પ્રશ્ન તૈયાર કરી લેજો. ચાલો પછી પ્રશ્ન નંબર 4 ની વાત કરીએ તો સ્કિનરની સમસ્યા પેટીની રચના અને તેના પ્રયોગ યોજનાની સમજ આપો. તો 22 માં પ્રશ્ન પૂછાઈ ગયો, 25 માં પૂછાઈ ગયો છે. તો આ સ્કિનરની સમસ્યા પેટી પણ મોસ્ટ આઈએમપી છે. ચલો પછી 5 માં પાવલોએ કરેલા શાસ્ત્રીય અભિસંધાનનો પ્રયોગોનો આ પણ સ્ટાર વાળો ક્વેશ્ચન છે, તૈયાર કરી લેજો. જો 6 પ્રશ્નોની તૈયારી તો તમારે મિનિમમ કરવી જ જોઈએ. એમાંથી 2 પ્રશ્નો તમને બેઠા મળી રહેવાના છે. ચલો પછી સિટી મોર્ગને દર્શાવેલ શિક્ષણની વ્યાખ્યા આપી તેને સવિસ્તાર સમજાવો. આ પ્રશ્ન હજુ સુધી પૂછાયો નથી. કદાચ જો પેપર અઘરું કરવું હોય તો આવો પ્રશ્ન મૂકી દે વિભાગ ઈમાં, એટલા માટે તૈયારી કરી લેજો. ચલો 2 ચેપ્ટર તો તમારે ટીપટાપ તૈયાર કરવાના છે, પહેલું અને બીજું. હાલો આગળ વધીએ. ચેપ્ટર 3 ની વાત કરીએ કે ચેપ્ટર 3 માંથી 1 પ્રશ્ન પૂછાય છે 63માં નંબરનો. તો ચેપ્ટર 3 માંથી જે 1 પ્રશ્ન પૂછાય તો તમારે કયો પ્રશ્ન કરવો જોઈએ. જો એવું નથી કહેતી કે ત્રીજું ચેપ્ટર આખું તમે સ્કીપ કરી લો, એમાંથી અમુક પ્રશ્નો આવડે એવા હોય તમારાથી તૈયાર થતા હોય તો 100% કરી લેવા જોઈએ. ચલો 1 માં ગાર્ડનરનો બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત સમજાવો. 18 માં, 22, 23, 24 કન્ટિન્યુ, જો 3 વર્ષ કન્ટિન્યુ પૂછાયો પ્રશ્ન તો 26 માં 100% પ્રશ્ન પૂછી લે. પછી કહેતા નહીં હો કે કીધું નહોતું. ચલો પછી પ્રતિભા સંપન્નતાના લક્ષણો. આ તો પૂછાય કે ના પૂછાય તમે તૈયાર કરી જ લેજો, કારણ કે જો વિભાગ ડી માં પૂછાય છે, ઈમાં પૂછાય છે આ પ્રશ્ન. પ્રતિભા સંપન્નતાના લક્ષણો. સાચું કહું છું, મારા ગળાના હમસે આ પ્રશ્ન તમે તૈયાર કરજો. 19 જો 20, 22 ને 25, 20 માં, 22 માં 25 માં પૂછાઈ ગયો તો આ વખતે 26 માં ડી માં પૂછાય કાં તો ઈ માં પૂછાય, પણ તૈયાર કરજો પ્રશ્નને.
ચલો પછી બુદ્ધિની કોઈ પણ એક વ્યાખ્યા આપી તેનું સ્વરૂપ સ્પષ્ટ કરો. અને ચોથા નંબરે સ્ટર્નબર્ગના ત્રિપુટીના સિદ્ધાંતમાં બુદ્ધિના 3 પાસા દર્શાવી કોઈ એક પાસાની સમજૂતી. આ પણ પ્રશ્ન આઈએમપી છે. 4 પ્રશ્નો તમને આપ્યા છે, તો 4માંથી એકાદો પૂછા છે, તૈયાર કરી લેજો. જો ત્રીજું ચેપ્ટર તમને આવડે, લખવાનું હોય, સહેલું પડતું હોય તો. હાલો, ચેપ્ટર 8 માંથી ભાઈ એક પ્રશ્ન પૂછાય છે. ચેપ્ટર 8 માંથી એક જ પ્રશ્ન પૂછાય છે. તો ચેપ્ટર 8 માંથી એક પૂછાય છે, એ એક જ પ્રશ્ન હું તમને હાલ આપું છું. તમારે બીજું કઈ કરો કે ન કરો, એક્સ વાળા ભાઈ એક્સ તરીકે પાસ થવા વાળા વિદ્યાર્થીઓ ઓર્ડર નોટેડ ટુ બી ધીસ પ્રશ્ન કે પ્રશ્ન નંબર 1 ગ્રીન હાઉસ અસરની વિગતે ચર્ચા કરો. 20-21 માં એક્ઝામ નથી, 22, 23, 24, 25 ને હવે અહીંયા લખી દઉં છું 26 માં આ જ પ્રશ્ન આવવાનો છે. ભાઈ મોજ કરો તમારે મારા વાલા, છોતરા પડી જવા જોઈએ મનોવિજ્ઞાન વિષયના પેપરના. ગ્રીન હાઉસ આ એક જ પ્રશ્ન કહું છું, તમે તૈયાર કરજો. આ તમને વિભાગ ડી માં પૂછાય એવા પ્રશ્નો છે ને, એમાં તૈયારી કરવી હોય તમે આ પ્રશ્નોની કરી શકો છો. પણ મારા વાલા, હું તો તમને એક જ પ્રશ્ન સજેસ્ટ કરું છું વિભાગ ઈ માટે, એ ગ્રીન હાઉસ અસરની વિગતે ચર્ચા. જો કન્ટિન્યુઅસ આ જ પ્રશ્ન ચેપ્ટર 8 માંથી પૂછાય છે, તમારે તૈયાર કરી લેજો. ચલો બીજા કોઈ પ્રશ્નો તમારે ધ્યાનમાં રાખવા હોય તો પર્યાવરણને બચાવવાના વાર્તાનિક ઉપાયો. હવે પર્યાવરણને બચાવવા માટે કેવા ઉપાય કરવા એ આપણને ન આવડે તો પર્યાવરણમાં રહેવું નકામું છે ભાઈ. આ મોસ્ટ આઈએમપી છે. પછી માનવ વર્તન પર પર્યાવરણની અસરો. પર્યાવરણની અસર આપણા ઉપર શું થાય છે, તો આપણા આઈએમપી ક્વેશ્ચન છે, આવડે એવો છે. પછી માનવ વર્તનની પર્યાવરણ પરની અસરો, આ પણ આઈએમપી છે. 2 વખત લાગે નહીં? હા, ઓકે. અહીંયા 4 પ્રશ્નો આપું છું, એમાં હું વિભાગ ઈ માટે તમને ખાલી આ એક જ કહું છું. આ પ્રશ્નો તમારે ડી માટે તૈયાર કરવાના છે. ઈમાં પણ પૂછાય, ડી માં પણ પૂછાય. પણ અહીંયા 8મા ચેપ્ટરમાંથી આ એક જ પ્રશ્ન કન્ટિન્યુઅસ પૂછાય છે, એટલે માટે એક પ્રશ્ન વિભાગ ઈ માટે આપું છું, ને આ બાકીના તમારે ડી માટે તૈયાર કરજો તમારે. ઓકે, ચલો અહીંયા આપણો વિભાગ ઈ અને ડી ના આઈએમપી ક્વેશ્ચન આપ્યા છે મારા વાલા. મનોવિજ્ઞાનની અંદર A to Z આઈએમપી ક્વેશ્ચન આપી દીધા છે, તમારે જોઈ લેજો પ્લેલિસ્ટમાં જઈ. અને ખાસ આ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં વોટ્સએપ ચેનલ, ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે, જોઈન થઈ જજો ફટાફટ. ઓકે, ચાલો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહો, ભણતા રહો અને ખુશ રહો.